કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. ભારત આઝાદી તરફ પ્રયાણ. ધીરે ધીરે ઘણી બધી આંદોલનો અને ચળવળો બાદ અંગ્રેજોને હવે એવું લાગવા માંડ્યું, બ્રિટિશ સરકારને એવું લાગવા માંડ્યું કે હવે ભારતમાં પોતાનું શાસન ટકાવી રાખવું એ એટલું સરળ નથી. લોકો શહેરો અને ગામમાં વસતા જેટલા પણ નાગરિકો ભારત દેશના છે એ વધારે ને વધારે જાગૃત થયા અને ધીરે ધીરે આ ચળવળો હવે સમાપ્તિના આરે હતી. એટલે કે હવે બ્રિટિશરો છે એ સત્તાના પાયામાં લૂણો લગાડવાનું કામ છે એ થઈ ગયું હતું, એની શરૂઆત થઈ ગઈ હતી. એટલે સ્વરાજ્યની માંગણી એના આંદોલનો સાથે ગાંધીજીની જે દાંડી કૂચ છે એ દાંડી કૂચની યાત્રા સાથે બ્રિટિશ સરકારના પાયા છે એ ધીરે ધીરે હલવા ડૂબવા લાગ્યા. કે એમને ખબર પડી ગઈ કે હવે શાસન ટકાવી રાખવું અને એ પણ ભારતમાં આટલું સહેલું નથી. આગળની આપણે યાત્રા એટલે કે આંદોલનો છે એ આંદોલનોની વાત કરીએ તો ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી અગત્યના છે. એટલા માટે કારણ કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા એના માટે ગોળમેજી પરિષદો છે એ બોલાવી. બ્રિટિશરોનું શાસન હજી હતું, એ હજી ભારતમાંથી ગયા નહોતા અને એમને જવું પણ નહોતું. એટલા માટે એ જે નીતિ નિયમો છે આડકતરી રીતે પણ આ જે સ્વરાજ્ય આપવાની જે આંદોલનો છે કે ભારતનું આઝાદીની જે માંગણીઓ છે લોકોની એને દબાવવા માટેની નીતિ નિયમો અને એવા જે કાવતરા છે એ કરતા. ગોળમેજી પરિષદનું બોલાવવાનો હેતુ એ કે ભારતને એ કેવા પ્રકારનું બંધારણ અને સુધારા કરવા એ માટે અંગ્રેજોનું વર્ચસ્વ એમનું રહે એ માટે પરિષદો બોલાવી. પહેલી પરિષદ હતી એ લંડનમાં મળી નવેમ્બર 1930માં, પણ તે કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ. કોંગ્રેસ પક્ષ એ સમયે જ્યારે કોંગ્રેસ જે વર્ચસ્વ ધરાવતો પક્ષ હતો અને એ સમયે કોંગ્રેસની ગેરહાજરી હતી ત્યારે નિષ્ફળ રહી. એટલે કોંગ્રેસને બનાવવા માટે ગાંધીજી અને ઇરવિન એના વચ્ચે સમજૂતી થઈ, જે કોંગ્રેસના એ સમયના શાસન કરતા હતા. મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંતિ ટિકિટિંગ એવી ચર્ચાઓ એમના મુખ્ય મુદ્દા હતા અને આ જે સમજૂતી છે એ માર્ચ 1931માં મળી. પરંતુ થયું એવું કે જ્યારે બીજી ગોળમેજી પરિષદ યોજાઈ ત્યારે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી ત્યાં ઉપસ્થિત રહ્યા. પરંતુ બ્રિટિશ સરકારે જે મુદ્દાઓ ઉઠાવ્યા જેવા કે અલગ કોમ અને મતદાર મંડળ એટલે કે અલગ અલગ કોમના એવા પ્રશ્નો છે અને મતદાર મંડળ એટલે બહુમતીથી અલગ અલગ કોમ અને એમનું અલગ કરવાની જે વિઘટનની નીતિ છે એ બધાની નીતિથી ગાંધીજી છે એ પણ નિરાશ થયા અને અંતમાં આ ગોળમેજી પરિષદ છે એ નિષ્ફળતા પામી. એટલે તેનું કંઈ જ થયું નહીં અને આગળ એ કોઈ ચર્ચાઓ વધી નહીં, કારણ કે એ યોગ્ય પણ હતી નહીં. અને લાસ્ટમાં જે હિન્દ છોડો ચળવળ અનાયાસે લોકોની અંતસ્ફુરણાથી જે ઉપજેલો અંદરથી આવેલો શબ્દ છે. જ્યારે જે મેળવવા માટે મનુષ્ય માત્ર તત્પર હોય અને જ્યારે અંદરથી મનમાંથી જે અવાજ આવે એ જ સૂત્ર હતું હિન્દ છોડો. તો હિન્દ છોડો ચળવળની જે શરૂઆત 1942 અને 1943 સુધી ચાલી. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ આ સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો, કારણ કે એવું લાગ્યું કે હવે દમન નીતિ વધારે થઈ રહી છે અને બ્રિટિશ સરકારની નીતિઓ અને અમુક પરિબળોને લીધે સત્યાગ્રહ બંધ કરાયો. અને ક્રિસ્પ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર છે એ સરકાર જલ્દી સત્તા છોડવા માંગતી નથી, કે એમને સ્વરાજ્ય પણ સરળતાથી આપવું નથી. અને આ માટે ગાંધીજીએ અંતમાં પ્રજાની નિરાશા દૂર કરવા માટે, પ્રજાને પ્રોત્સાહન આપવા માટે અને એમણે કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં દેશને આઝાદી અપાવીશ, ભલે મારા પ્રાણ જ કેમ ના જતા રહે. તો એ માટે ગાંધીજીએ હિન્દ છોડો ચળવળની શરૂઆત કરી. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ગાંધીજીએ આગેવાની લીધી અને એ આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો ચળવળનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવને મંજૂરી મળતા જ એ ઠરાવના
જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ, આ ઉપરાંત કોંગ્રેસના અગ્રગણ્ય છે એવા અગ્રગણ્ય નેતાઓ છે, એ નેતાઓ આ જે હિન્દ છોડોની ચળવળમાં જોડાયા. ફરીથી બ્રિટિશ સરકારે દમન નીતિનો ઉપયોગ કર્યો કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે એટલે એની ધરપકડ કરી લેવા. એવી એમના જ નીતિ નિયમો અને એમના જ કડક કાયદાઓ કે જેથી ભારતના પ્રજાના એ કોઈ તરફેણમાં નહોતા. સરકારના જ તરફેણમાં એમના નીતિ નિયમોને દરખાસ્તો જાય અને એ જ કાયદા હેઠળ આ મુખ્ય અગ્રગણ્ય નેતાઓ અને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ, હમણાં સહિત ઘણા જેવા એ નેતાઓ છે દેશના, એમની ધરપકડ છે એ કરવામાં આવી. એમણે દમન નીતિ, એમને ચળવળ આગળ શરૂ થવા નહોતી દેવી અને એમને સત્તા કરવી જ હતી અને કોઈ પણ ભોગે ભારતને છોડવા માંગતા ન હતા. એટલે દમન નીતિથી નેતાઓની ધરપકડ કરી અને સાથે સાથે વર્તમાન પત્રો પર પણ પ્રતિબંધ લગાવાયો. શા માટે? અહીં વર્તમાન પત્રો પર આ ખબરો છપાય નહીં અને ભારતના લોકો સુધી પહોંચે નહીં, લોકો આક્રોશે ના ભરાય અને એ કારણોસર જ લોકો જાગૃત ન થાય, એ જ હેતુથી વર્તમાન પત્રો પર પ્રતિબંધ લગાવ્યો. ગાંધીજી સહિત દેશના બધા નેતાઓની ધરપકડ કરી. હવે લોકોને તો ખબર પડવાની હતી ધીરે ધીરે અને એનું પરિણામ એવું આવ્યું કે લોકોને ખબર પડી એટલે લોકોએ હડતાલો અને ગામોમાં અને શહેરમાં હડતાલો દ્વારા બધી જે બંધ છે, ભારત બંધ એવી પ્રવૃત્તિ કરવા માંડી. લોકો ઉશ્કેરાયા હતા અને એના કારણે ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આ લડત માટે લોકો પોતાનું બલિદાન આપવા પણ તૈયાર હતા અને ત્યારે એમણે સૂત્ર આપ્યું હતું, કરે ગયા મરેંગે. હવે આઝાદીને કોઈ પણ ભોગે મેળવવી જ હતી એટલે છેલ્લે કે કંઈ જ નહીં થાય તો કાં તો જીતીને જઈશું કાં તો ત્યાં પ્રાણ આપી દઈશું. એટલે કરે ગયા મરેંગેના સૂત્રો સાથે લોકોએ હિન્દ છોડો ચળવળને આગળ પ્રોત્સાહન આપ્યું. હિન્દ છોડો ચળવળ દરમિયાન હડતાલો પણ અનેક ઘડી થઈ. આઝાદી મેળવવી કોઈ સહેલું કામ નહોતું. આજે આપણને આઝાદીથી દેશમાં ફરી શકીએ છીએ અને પોતાના હક્કો છે એ ભોગવી શકીએ છીએ. એ એના જે કોના બલિદાન કે જે દેશના ઇતિહાસમાં જે મહાન નામો, જે વીરો જે પોતાની બલિદાન, પોતાની આહુતિ આપીને પણ શહીદ થઈ ગયા અને એમના ભોગે આપણે આજે આઝાદી છે એ ભોગવી રહ્યા છીએ. તો એ દરમિયાન ગામો અને શહેરોના મજૂરો, ખેડૂતો, યુવાનો, શિક્ષકો, સાથે સાથે વેપારીઓ અને સ્ત્રીઓ પણ આ બધા જ આગળ પડતા હડતાલમાં જોડાયા. અને એ સમયે જમશેદપુર જે લોખંડનું કારખાનું હતું એ કારખાનામાં પણ હડતાલ થઈ અને મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં પણ હડતાલ પડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. ગાંધીજીના માર્ગે બધા ચાલી રહ્યા હતા કે અહિંસાની લડત, ક્યાંય પણ હિંસા નહીં કરવી. સરકાર ભલે દમન નીતિ આશરે પણ આપણે ક્યાંય પણ હિંસા નહીં કરવી. એટલે 105 દિવસ સુધી શાંત અને અપૂર્વ, એટલે પહેલાથી જાણ કરી હતી કે અમે હડતાલ પર ઉતરીશું અને શાંતિથી હડતાલો પાડી. શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ હડતાલ પાડી અને અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. વિદ્યાર્થી મિત્રો, આવું ત્યારે જ થાય કે જ્યારે એક સંગઠન, એક જૂથ, જ્યારે લોકો મળીને સંઘર્ષ કરી રહ્યા હોય, કોઈ વિરોધ થયો હોય અને એ વિરોધાભાસનો સામનો કરી રહ્યા હોય અને સાથે સાથે દેશની સંગઠન અને એકતા શક્તિ, નાત જાત કે કોઈ પણ ભેદભાવ, ધર્મ કોમના ભેદભાવ વગર એક સાથે લોકો ભારત દેશને આઝાદી અપાવવા માટે આગળ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. અને એ દરમિયાન જો ભાગફોડની પ્રવૃત્તિ પણ ઘણી બધી થઈ. લોકો ઉશ્કેરાયા હતા. બધા અહિંસાના માર્ગે ચાલે એમ ન હતા. બધા પ્રકારના જે યુવાનો હોય કે મહિલાઓ હોય, તમામે તમામ એ ભારતને આઝાદ કરાવવા માટે એ હડતાલો અને આંદોલનોમાં જોડાઈ ગયા હતા. એટલે ઉશ્કેરાયેલા જે લોકો હતા એમણે સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, એ સમયે રેલવેની મિલકતોને સૌથી વધારે નુકસાન થયેલું હોવાનું મનાય છે. ટેલિફોનની કે ટાટા ટપાલની જે સેવાઓ છે, આવી ઘણી બધી જે સરકારી
પ્રવૃત્તિઓ અને એને લગતી મિલકતોને લોકોએ નુકસાન પહોંચાડ્યું અને બોમ્બગોળો પણ જે બોમ્બગોળાનો વરસાદ પણ કર્યો હતો, ઠેર ઠેર બોમ્બ વિસ્ફોટો પણ એ સમયે કરાયા હતા. એટલે હિન્દ છોડોની ચળવળ દરમિયાન જ્યાં અહિંસાના માર્ગે પણ ચાલનારા લોકોએ હડતાલ કરી અને જે ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ થઈ હતી એ સમયે. લડતને કચડી નાખવા માટે સરકારે દમન નીતિ ખૂબ અપનાવી કે ગમે તે કરીને લોકોના મોઢા દબાઈ નાખવા અને એમને મારીને કે ગમે તે કરીને લોકોને પાછા પાડવા, વિરોધ ના કરે માટે. એટલે દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો હતો. પણ તંત્રને શું થયું એ સમયે કે હવે ટકીશું નહીં અને લોકોએ કેટલીક ભાગફોડ કરીને પણ જે સરકારી તંત્રનો વહીવટ જ નથી કરવા દેવો અને તંત્રને ખોરવી નાખવાના પણ પ્રયાસો છે એ કરવામાં આવ્યા હતા. આશરે એ સમયે સરકારે દમન નીતિના કારણે 70,000 કરતા વધારે લોકોએ જેલમાં પૂર્યા હતા બ્રિટિશ સરકારે. અને આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર પણ કરવામાં આવ્યા અને 1028 માણસો હતા એમણે જાન પણ ગુમાવ્યા. કેટલા લોકોના જે બલિદાન, એમની આહુતિઓથી આપણને આઝાદી મળી છે અને 3200 લોકોને ઈજા થઈ હતી. અમદાવાદ પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ લડતમાં લોકોએ વ્યક્તિગત અને સામૂહિક એકતા બતાવી. એટલે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં તો આ એકતાની છાપો પડી. વિવિધતામાં એકતા એ વિશ્વને તો થયું અને સાથે સાથે બ્રિટિશ સરકારને પણ થયું કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં. આ હિન્દ છોડો શબ્દ છે એ શબ્દ લોકોએ પોતાની સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવ્યો. એટલે આપણામાં કોઈ એવું યોજના નથી કે કોઈ એવું ઠરાવ નહોતો, કોઈ ખરડો નહોતો એના દ્વારા અપાયેલો શબ્દ નથી, પણ લોકોની અંતઃસ્ફૂર્ણા, એમની સ્વયંસ્ફૂર્ણાથી નીકળેલો શબ્દ છે હિન્દ છોડો. કરેગે યા મરેગે. એટલે હિન્દ છોડો જે ચળવળ છે એ લોકો દ્વારા જ અપનાયેલો હતો અને આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ એટલે કે સ્થાનિક સંસ્થાની સ્વરાજ્ય, ક્યાંક ક્યાંક સ્વરાજ્ય આપવું એ વાત મૂકી દીધી કે હવે તો સંપૂર્ણ ભારત એટલે કે પૂર્ણ સ્વરાજ જ અમારે જોઈએ છે. અને અંતે હિન્દ છોડોની ચળવળની સફળતા બાદ 5 વર્ષ પછી ભારત દેશને સ્વતંત્રતા મળી અને આટલી લડત બાદ 100 વર્ષ શાસનકાળ ચાલ્યું અંગ્રેજોનું અને અંતમાં આ હિન્દ છોડોની ચળવળ બાદ લોકોએ પોતાની સામૂહિક એકતા બતાવી, વ્યક્તિગત એકતા પણ બતાવી અને લોકોએ એક થઈને આ ચળવળના 5 વર્ષ બાદ અંગ્રેજો છે એ પોતાનું શાસન ભારત દેશમાંથી છોડીને ચાલ્યા ગયા અને ભારત દેશને સ્વતંત્રતા મળી. વાત અહીંયાથી અટકતી નથી. હવે આગળના જે મુદ્દાઓ છે, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, ખૂબ અભૂતપૂર્વ વ્યક્તિ કે જે ખૂબ આગળ પડતા ભારતની સ્વતંત્રતામાં, ભારતની આઝાદ કરવાની સાથે સાથે એમનો પરિચય પણ આપણે મેળવવાનો છે. પણ એ હવે પછીના લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.